જય ભીમ સાથીઓ, આજે વિડીયો બનાવવાનું કારણ છે કે એક સાગર રાઠોડ હવે એ 3-4 જણાને સમાજની અંદર ટાર્ગેટ કરે છે. અને ટાર્ગેટ કરવાના એના કારણ છે કે એની પાસે કોઈ કન્ટેન્ટ ન હોય ને એટલે હરામીનો વિડીયો મૂકી દે, વિડીયો ચડાવી દે. સમજ્યા કે એ આજે એક કન્ટેન્ટ આપણે મળ્યું નથી એટલે એકાદો વિડીયો ચડાવી દે અને પોતાની જાતને અને પોતાને એ કંઈક એવું માને છે કે જોધપુર કંઈક કરે છે. હવે એ જોધપુર તો શું હોય, અમે તો સિટીનું નામ સાંભળ્યું છે, જોધપુર ને જેતપુર ને આવા બધા સિટીના નામ સાંભળ્યા છે. પણ હવે આ પહેલા નંબરમાં તો છે ને, આનામાં જો એને તમે ઓડિયા વિડિયા જે કોઈ મિત્રો જોતા હોવ એમાં તમે જોઈ લીજો, આ ગધનો છે ને આ અંધશ્રદ્ધાવાળો છે. એનું કારણ હું તમને કહી દઉં કે આ ખરાબની હાપત દેતો હોય. આ કાર્ય કરતા શેનો હોય છે? આ જો કેન્સરિયા કે આંખોની ખામીઓ કાઢે, તમે જોઉં તો પ્લાસ્ટરિયા કહે, મજૂરિયા કહે. પણ તારી તે તું જરા કહે એ પ્લાસ્ટરિયાને તું જેને પ્લાસ્ટરિયા મજૂરિયા કહેશો ને, એણે 7-8 લાખ રૂપિયાનો એના ગામમાં ખર્ચો કર્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેહાડી, બુદ્ધની પ્રતિમા બેહાડી. તું જોતો એણે આંબેડકર ભવન ખર્ચે એના ખર્ચે કર્યો. એણે એવડો મોટો કાર્યક્રમ કર્યો. હવે ટોટલ ખુરશી ઉપર બેહીને નીકળ્યા, ઓડિયા વિડિયા બનાય, પોઠીનો પડે, તને બોલતા નથી આવડતું. ખાલી બ્લોકમાંથી નંબર કાઢીને ચૌહાણને ફોન કરી, કા ચૌહાણનો ફોન લે તારામાં, ખાલી નંબર બ્લોકમાંથી તો કાઢ, ખાલી પગતીનો વિડિયા મૂકીને પગતીનો હાલ ડિબેટમાં આવી જાય એક ફેરું ખાલી ડિબેટમાં આવી જાય, તને ખબર પડે તું કોની એરે વાત કે તું મારી એરે વાત ન કરી. એમ તો એ તો બધા ઊંચા લેવલના, તારા કરતાં બેટા એનું લેવલ ઊંચું આવે. તું જેને ગુંડા, પ્લાસ્ટરિયા અને દ્વારકાવાળા ભાઈ જે સાદિયાભાઈ રહ્યા એને તું જે કહેશો ને એ તારા કરતાં એનું લેવલ ઊંચું આવે. દીકરા, અમારું લેવલ તારા કરતાં ઊંચું આવે. હું અમે જ્યાં જઈએ ને ત્યાં લોકો અમને માનવાનું કારણ હું તને કહી દઉં બેટા. જ્યાં ક્યાંય સમાજ ઉપર અત્યાચાર બનતા હોય, જ્યાં ક્યાંય સમાજની લાગણી કોઈ દુભાવતું હોય, ત્યાં અમારા ફોન હોય. હું કે અમે ઘર બહારની પરવા કર્યા વિના અમે સમાજ માટે જેટલી અમારાથી મહેનત થાય ને એટલી કરી છે. તારા જિલ્લામાં અમરેલી જિલ્લામાં તે હમણાં જોયું ને, અમરેલી જિલ્લાની અંદર નરેશવાડા ઉપર કેવો જીવલેણ હુમલો થયો. હવે તું ટોટલ ખુરશી ઉપર 3 પાયાવાળી ખુરશી ઉપર બેઠો વિડીયા બનાવ્યા કરી. તું બીજાના સમાજના કુરિવાજને રિવાજ કાઢવા જાશો. તું તારા સમાજ ઉપર અત્યાચાર થાય ત્યાં કંઈક તો ક્યાંક ટાઈમે પૂગીને મરે તું કંઈક. અને તું ખરાબ નિહાપ દેતો હોય, તું અંધશ્રદ્ધાવાળો કહેવા, તું અગરબત્તીઓ ભરવાવાળો હો, તારામાં કાંઈ બુદ્ધિ તો છે નહીં. હું ખરાબ નિહાપ કોણ દે? તું કોઈને કેન્સરિયા કે આવા ખરાબ નિહાપ કોણ દેતા હોય? હાલ તું મને કહેજે. ખરાબ નિહાપ બાયુ જેવો તું, તારા લખણ બાયુ જેવા, તું બાયુ જેવી વાતો કરશો. તું આવી વાતો સોશિયલ મીડિયામાં તું એક કોઈ તે સામાજિક કાર્યકરની પટ્ટી મારી છે કે હું સામાજિક કાર્યકર છું. એક કોઈ તે સામાજિક કાર્યકરની પટ્ટી મારીને એક કોઈ તું એવું પાછું બોલતો જાશો કે કેન્સરિયાન, પ્લાસ્ટરિયાન, મજૂરિયાન અને હું આર્થિક રીતે બધીને પૂગી જવાના. તું આર્થિક રીતે સારું હતો કે ત્યાં ગામમાં સારા બે કામ કરી, સમાજમાં ક્યાંક અન્ય અત્યાચાર થાય છે તો ત્યાં 5 રૂપિયા ભાડું બગાડીને ક્યાંક તો પૂઈ. તું ખાલી 3 પાયાવાળી ખુરશી ઉપર બેઠો ખાલી ડિસ્કો કર્યા કરશો. તું ડિસ્કારો કેવા, તું નખરારો કેવા, તું કોની કોપીઓ મારીને તારી ચેનલ મોનિટાઈઝ કરી છે, કોને ફોન કરીને ઓડિયા વિડિયા મંગાવતો, ફોટા મંગાવતો. હું તું બધું ભૂલી ગયો? આજે તારે 3000, 3500, 4000 ફોલોવર થઈ ગયા તો તું ભક્તિનો થવા માંડ્યો. અમે તો જેને માની છીએ ને એને અમારા વિચાર છે ને સમાજમાં રજૂ કરી દઈએ. કોઈને દિલથી માનતા હોય ને એને અમે અમારા વિચારને છે ને રજૂ કરી દઈએ. હું કે આજે જિંદગીનું મોતનું કંઈ નક્કી નથી બેટા. જિંદગી અને મોતનું નક્કી નથી, બધું પેટમાં પડ્યું રહે. કોઈને પ્રત્યે હમદર્દી હોય, કોઈ મિત્ર પ્રત્યે હમદર્દી હોય, કોઈ મિત્ર હારે આપણે એવી ગાઢ મિત્રતા હોય. હવે ખાલી પેટમાં પડ્યું રહી તો શું કામનું? હવે તું એક સમય નતો ગુરુ કરતો એ બુદ્ધિ વિનાના, તને બુદ્ધિ તું બોલ, ખાલી બ્લોકમાં નંબર કાઢીને મારી ડિબેટ કર હાલ હું એક ગેરશબ્દ ન બોલું. મને બાબા સાહેબની સોગંદ છે, હું જો એક ગેરશબ્દ બોલું તો ખાલી મારી યારે ડિબેટ કરી લે. અને એમ વેવલાયું કંઈ કરતો ન, તને એક તો બોલતા ફાવડતું નથી. શબ્દ પછી શબ્દ
પહેલો વારો તારો તમ તારે 2 શબ્દ તું બોલ 2 શબ્દ હું બોલું. તું મારી યારે એક જાતની ડિબેટ જ ન કરી. હવે તને કાયદાની ભાન હું, તને કાયદાની ખબર શું પડે? તું તારી અમુક ભાષા જોઈ લીજે. હમણાં તું બોલ્યો તો કે ફલાણું પૂજવા કરતા તો પહાડ પૂજવો હારો, એ કંઈ કોઈને કીધું હતું? અને તું તારા ઓડિયા હું બોલ્યો છું? ઓલો ઝવેરસનનું નામ લીધું હતું. એ બુદ્ધિ વિનાના એ કબીર સાહેબે કીધું હતું. કોણે કીધું તું? કબીર સાહેબે કીધું. તને બુદ્ધિ વિનાના કંઈ ભાન નથી અને સોશિયલ મીડિયામાં ખાલી હાલી નીકળો. તારી પાસે ઓડિયા વિડીયા કેવા આવે તું કહેજી? તારી પાસે ઓડિયા વિડીયા આવે કે છૂટા છેડાના રીહામણાના કોકની બાજુએ મેત્રી કરાર કરી લીધા હોય તારી પાસે આવા ઓડિયા વિડીયા આવે? હું તને બધાય વર્ત છે. હવે એ બિચારા શિક્ષણ ઓછું હોય એનામાં સામાજિક જ્ઞાન થોડુંક ઓછું હોય તો તારું સોશિયલ મીડિયામાં નંબર ભારી જાય, તને ફોન કરે. તું એને જ્ઞાન કેવું દેશો? તું લંકાવું જ લગાડશો, જ્યાં આવે ત્યાં તું લંકાવું જ લગાડશો, બરાબર? અને તું દીકરા તું જો શિશુડામાં ન આવી તો આ છે ને આ ટકો કરાવી નાખું. તું એક ફેરું તું મારા શબ્દને યાદ રાખજે. તું શિશુડામાં ખરેખરનો આવવાનો છો અને ખરેખરનો ને હવે તું જેટલા તેટલા તે આક્ષેપ કર્યા છે ને એના દીકરા તું સાબિત કરવા તૈયાર રહીજે બેટા. તે જેટલા આક્ષેપ કર્યા છે ને તે હમણાં અને તું ખરેખર તો તારામાં બુદ્ધિ નથી. તું હરાપ નહીં આપ દેશો, એટલે ખરેખર તારામાં બુદ્ધિ નથી. તારામાં ખરેખર બુદ્ધિ નથી. તું હરાપ નહીં આપ દેવા વાળો છો. તું હરાપ નહીં આપ દેતો એટલે તારામાં એ બુદ્ધિ જ નથી. તું હરાપ કેન્સરિયાન, પ્લાસ્ટરિયાન, મજૂરિયાન, તમારે કોકના કારખાના જવું પડે ને એ મહેનતની કમાણી તો દુનિયામાં બધાય કરે છે. પરસેવો પાડીને તો બધાય પૈસા કમાયા છે. હવે તું દલાલા કરીશું, તું દલાલા કર્યા કર. તારે તો હું જો કોકના હાટા ડોટા કરેલ તને 500 મળી જાય, તું એમાં ડિસ્કા કર્યા કર. તમ તાર હું તને 500 તું દલાલા કરશો. એ પાછા કોના દલાલા કરશો? ઢોરના દલાલા કરશો. ઢોરના દલાલા કરો કોની? તારામાં બુદ્ધિ જ નથી. ઢોરના દલાલા કોકને બિચારાને નબળું ઢોર વી ગયું, કોકનું સારું ઢોર હોય તો તું કમિશનનો કહેવાય. તું શું કહેવાય? તું કમિશનનો કહેવાય. અને અહીં તો પરસેવાની કમાણીના પૈસા કમાઈએ છીએ અને એમાંથી સમાજમાં જાય છે. એમાંથી અમે એક હિસ્સો છે ને સમાજ માટે કાઢી છે. આજે 100 રૂપિયા કમાઈ ને તો 5 રૂપિયા સમાજ માટે અલગથી કાઢી લઈ. છોકરાઓના ભાગ નથી લઈ દેતા, 5 રૂપિયા સમાજ માટે કાઢી છે. કોના માટે? હું કે અમે બાબા સાહેબના વંશજ છીએ. હવે તું હરામીના તને તારી ઓકાતની તને ખબર નથી બેટા. તને તારી ઓકાતની ખરેખર ખબર નથી. સમજો હું કે તું તને જો પહેલા નંબરમાં તું બોલતો હોય ને તું તારા ઓડિયોને કંઈક છે ને તારા મોબાઈલમાં તું કંઈક જોઈએ. તું આમ તને બોલતા છે ને બેટા, તારે બોલતા મારી પાસે શીખવું પડે. હું તમે તારા કરતાં લેવલમાં ઊંચા આવી. તું લેવલ બધીને કરતો ને કે તમે મારા લેવલના ન ગણાવો. તું બેટા અમારા લેવલમાં તું 15 કિલોમીટરના ગાડામાં ન હોય. લેવલ તો બહુ દૂરની વાત રહી. એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો. અને દીકરા બોલવામાં જે હું જો અમે તને ગાયર ન બોલી હંગી. હું કામનું બોલી હંગી કે અમે કોના વંશજ છીએ, અમે વિચારધારાને માની છીએ એટલે અમે તને ગાયર ન દઈ હંગી. તું જૂની ભાષાની તો ગેરું બોલશો, એવી ગેરું બોલશો તું જૂની ભાષાની ગેરું છે. એટલે આટલો વિડીયો તારા માટે કાફી છે. અને તે જેનું અપમાન કર્યું છે ને એનો વિડીયો હું ચડાવીશ અને કહે કે હરામીને કેનું અપમાન કર્યું છે. જે કોઈ દી કોઈને નડતા નથી, જે કોઈ દી કોઈને તકલીફ નથી દેતા, તે એનું અપમાન કર્યું છે. હવે એનું તે કેનું અપમાન કર્યું છે ને એ હું આગળ આ વિડીયો પછીનો હું બીજો ભાગ ચડાવે ને એમાં તારો એ વિડીયો હું નાખાઈ, તું એમાં જોઈ લીજે. બરાબર? જય ભીમ, જય સંવિધાન. બને એટલો મિત્રો આ વિડીયોને શેર કરજો. હું આ હરામીનો છે ને આને આખો દીમાં કંઈ કન્ટેન્ટ ન મળે ને એટલે હાથે કોકનો સમાજ ના પકડે. જાની બીજે ક્યાં ગઈશ? જાની તને સોશિયલ મીડિયામાં માં બેન હામી તારા નામની ગાયરું હતી. કંઈક ન્યાતો જાતું એકાદો એનો વિડીયો બને હું ફાટી જાય. શું થાય બેટા? ફાટી જાય. સમજો? એ તો સમાજમાં પણ દીકરા સમાજનો હોય તો હરામીનો હોય ને એટલે એને ગલવી જ દેવાનું હોય. એને કાયદાથી અડી જ જવાનું હોય. દીકરા તું યાદ રહી ગયે. તું તે જેટલું કીધું છે ને તારા બધા એ પુરાવા મેં ડાઉનલોડ કરી લીધેલા છું. તારા બધાય પુરાવા ડાઉનલોડ કરી લીધેલા છે. અને તું મજૂરિયા કહેશો ને તું એક ફેરો ઘેરે આવી જા. એક ફેરું ખાલી તું ઘેરે આવી જાય ને તું જોઈ જા. બરાબર? ઓલા જિજ્ઞેશભાઈને ઘેરે એક ફેરું જઈ જાય. એ ટટડિયાવાળા ફોર્ચ્યુનરમાં રખડવું હોય ને તો એમણે તારો ડોહો ન રખડાય. ફોર્ચ્યુનર કેટલાને આવી તને ખબર છે? તું એમ કહેતો તમે બધા મજૂરિયા કહેવો ફોર્ચ્યુનર, તું ટટડિયામાં રખડવા વાળો છો. એટલે મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો. અને હજી તને આગળ જવાબ દેવાના. તારા બધા પુરાવા બેટા છે ને કમ્પ્લેટ ડાઉનલોડ કરી લીધા છે. કમ્પ્લેટ તારા બધા પુરાવા ડાઉનલોડ કરી લીધા છે. અને ટૂંક સમયમાં તું કાંઈ ઉપાધિ ન કરતો. તું કાયદાનો બહુ જાણકાર છો ને તારે કાંઈ ઉપાધિ કરતો નહીં. અમે કાયદા વિરુદ્ધનું એકેય કામ નહીં કરી. જય ભારત.